રાધે રાધે। તો એક વાટકી પલાળેલા મગમાંથી આપણે મસ્ત મજાનો બાળકો માટે નાસ્તો બનાવીશું। તો મગને મેં અહીંયા સાંજે પલાળી દીધા હતા અને સવારમાં સરસ રીતે સાફ કરી અને મેં મગ કાઢી લીધા છે। તો આ મગને આપણે બાફવાની પણ જરૂર નહીં પડે। સરસ એવા મગ આપણા પલ્લીને રેડી થઈ ગયા છે અને કોઈ પણ જાતનો લોટ પણ ઉમેરવાની જરૂર નથી પડતી આપણે આમાં। તો મેં અહીંયા એક મિક્સર જાર લઈ લીધું છે અને જે પલાળેલા મગ છે તે આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું। ખૂબ જ ટેસ્ટી એવો આ નાસ્તો બનીને રેડી થાય છે। તો મેં અહીંયા બધા જ મગ ઉમેરી દીધા છે અને તેની સાથે 3 લસણની કળી, કાપેલા ધાણા, લીલા મરચાં, સ્વાદ પ્રમાણે મીઠું, આદુનો ટીકડો, ચપટી હળદર, ચપટી લાલ મરચું પાવડર, 1 નાની ચમચી ધાણા જીરું પાવડર અને તેની સાથે 125 મિલી પાણી છે। તે બધું જ પાણી મેં આમાં ઉમેરી દીધું છે અને સરસ એવું બેટર બનાવી લીધું છે। 125 મિલી પાણી ઉમેર્યું તો આપણે એક પણ ટીપું બીજું વધારે પાણી ઉમેરવાની જરૂર નથી પડતી। તમે જોઈ શકો છો કેવું સરસ એવું બેટર આપણું બનીને રેડી થઈ ગયું છે। તો આ બેટરને આપણે તે જ બાઉલમાં કાઢી લઈશું અને બીજી સાઈડ મેં અહીંયા ગેસ શરૂ કરી દીધો છે અને નોનસ્ટિક તવી રાખી દીધી છે। તવી એટલે કે લોઢી, તેની ઉપર આપણે 1 ચમચી જેટલું બેટર ફેલાવશું। એકદમ ઓછા તેલમાં બનીને આ નાસ્તો તૈયાર થાય છે। તો ફરતી ફરતી કિનારીઓ છૂટવા લાગે ને એટલે તવીથાની મદદથી આપણે પલટાવી લઈશું। પણ હા, જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આપણે અલટ પલટ કરીને આને શેકી લેવાનું છે અને થોડું શેકાઈ જાય ને એટલે અડધી ચમચીથી નહીં ઓછું તેલ આપણે લગાવવાનું છે। તો તેલ નાખી દઈશું અને સરસ રીતે શેકી લઈશું। તો આમ જોવા જાય ને તો બાફેલા મગને એવું બાળકોને નથી ભાવતું, તો તમે મગનો આ નાસ્તો બનાવીને બાળકોને આપશો ને ખૂબ જ પસંદ આવશે। તો આવી જ રીતના આપણે હવે બીજા પણ તળી લેવાના છે। તો ફરીથી મેં અહીંયા 1 ચમચી જેટલું બેટર સાઈડમાં રાખ્યું છે અને આવી જ રીતના આપણે એકસાથે 3 આપણે ચીલા તળી લઈશું। મીડિયમ સાઇઝને તમે તળશો ને એટલે જલ્દીથી પલટાવી પણ શકશો અને એકસાથે 2 થી 3 પણ તમે બનાવી શકો છો। તો મેં સરસ રીતે 3 ચીલા રાખી દીધા છે। તમે ચીલા કહો તો પણ ભલે, પુડલા કહો તો પણ ભલે। તો થોડી વાર માટે થવા દઈશું અને થોડી વાર પછી આપણે થોડું તેલ લગાવી દઈશું। તમે જોઈ શકો છો મેં અડધી ચમચીથી નહીં ઓછું તેલ લીધું છે અને તે બધા ઉપર જરી રાખી દીધું છે એટલે કે લગાવી દીધું છે અને તવીથાની મદદથી હવે આપણે અલટ પલટ કરી અને શેકી લઈશું। એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો છે આ। તો સરસ રીતે આપણે આ શેકાઈ ગયા છે તો તેને આપણે ડીશમાં કાઢી લઈશું અને તમે ચા અથવા ચટણી સાથે આને સર્વ કરી શકો છો। તમે એક બાઉલ હતું નાનું, તેમાંથી જે આપણે આટલું બેટર વધ્યું છે તો હું તમને બતાવું વાળીને કેવા સરસ મુલાયમ એવા બન્યા છે અને હું તમને તોડીને પણ બતાવું છું અને સ્વાદ તો તમે ઘરે બનાવશો ને તો જ તમને ખબર પડશે। તો સરસ એવા આપણે આ ચીલા બનીને તૈયાર છે। તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી રાધે રાધે।